હેડલાઇન ન્યૂઝ દૈનિકના અને હેડલાઇન ન્યૂઝ ચેનલના સર્વે દર્શકો, લાખો કોટી હિન્દુ ભક્તોને અહીંયા હું પતિત પાવન એવી બદ્રીનાથથી આપ સર્વેને નવા વર્ષની શુભકામના પાઠવું છું। હું જગદીશ મહેતા અત્યારે કેદારનાથ બદ્રીનાથના પ્રવાસે છીએ। એન્ટાયર હેડલાઇનની ટીમ એ પણ અમારી સાથે છે। આપ જે વિડીયોગ્રાફી જોઈ રહ્યા છો એ ભાઈ અમારા સ્વેજલભાઈ વ્યાસ જે વડોદરા નિવાસી છે અને બદ્રીનાથનું મંદિર પુષ્પોથી જે ડેકોરેટિવ કરે છે, વર્ષોથી કરે છે, એનો પોતાનો એક વિક્રમ છે। એવા સ્વેજલભાઈ વ્યાસ આપની સાથે અત્યારે વિડીયો રેકોર્ડિંગથી મેસેજ પહોંચાડી રહ્યા છે। મારી સાથે હેડલાઇન ન્યૂઝના ઓનર ગિરીશભાઈ સોલંકી અને એનો પરિવાર પણ છે। આવી રીતે અમે એન્ટાયર આખો પરિવાર, અમે અમારી દીકરી, અમારા પત્ની, ભાઈ ગિરીશભાઈ, એમના પત્ની, એમના દીકરી દીકરા બધા જ લોકો અહીંયા સહપરિવાર યાત્રાએ આવ્યા છે। પરંતુ યાત્રાની સાથોસાથ અમે એવી એક ભૂમિકા પણ માનીએ છીએ કે કમસે કમ પત્રકાર હોવાને નાતે અમારે અમારા જે વ્યુઅર્સ છે, દર્શકો છે, એના સુધી પણ આ પતિત પાવન એવી જગ્યાના દર્શન નવા વર્ષના શુભ પ્રારંભે કરાવીએ। આ 10,000 ફૂટની ઊંચાઈએ આવેલું મહાતીર્થ સ્થાન છે। આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંડવોનો અહીંયા વાસ હતો, જગ જાહેર વાતો છે અને દંતકથાઓ અનેક પ્રકારની છે। લક્ષ્મી નારાયણનું અહીંયા વાસ હોવાનું કહે છે। મૂળતઃ આ શિવ અને પાર્વતીનું અહીંયા નિવાસસ્થાન હતું। એ જ્યારે યાત્રાએ ગયા અને ત્યારે લક્ષ્મીનારાયણને આ નિવાસસ્થાન પતિત પાવન લાગ્યું। ઇન્દ્રથી પણ, ઇન્દ્રના આપણે કહીએ છીએ ઇન્દ્રાપુરી, એવા ઇન્દ્રાપુરીથી પણ વિશેષ પતિત પાવન લાગ્યું। એટલે ભગવાન નારાયણે બાળ સ્વરૂપ લીધું અને બાળ સ્વરૂપ લઈ અને અહીંયા આવ્યા અને દરવાજે ખટખટાવ્યો। માતાજીએ દરવાજો ખોલ્યો, જોયું કે એક બાળક રડી રહ્યું છે। બાળક અંદર ગયું, દરવાજો બંધ કર્યો। શિવ અને પાર્વતી પાછા ફેર્યા ત્યારે એને લાગ્યું કે આ દરવાજો બંધ છે એટલે આપણું આ નિવાસસ્થાન રહ્યું નથી, એટલે એણે કોઈને દાન આપ્યું અથવા તો દીધું એમ માનીને એ બાળક હતા, એ બાળ સ્વરૂપ હતા લક્ષ્મી નારાયણજી, જેને આપણે વિષ્ણુ ભગવાનનો અવતાર પણ કહીએ છીએ। આમ લક્ષ્મીનારાયણ એટલે બદ્રીનારાયણ। અહીંયા બદ્રી એટલે કે આ શબ્દ જે છે સંસ્કૃતમાંથી શાયદ આવેલો છે। બેર એટલે કે આપણે જેને બોર કહીએ છીએ ગામમાં, કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં બોરની, બોરડી, એમ બેર શબ્દ ઉપરથી બદ્રી આવ્યો એટલે બદ્રી કેદારનાથ છે। અને અહીંયા આદિ શંકરાચાર્યજી આ મંદિરની સ્થાપના કરી છે। બેહદ પવિત્ર વાતાવરણ છે। અહીંયા આવતા તમે બાકીના જગતના જેટલા પણ આપણે તીર્થ સ્થાનકો જોઈએ છે ત્યાં કેટલુંક કોમર્શિયલાઇઝેશનથી માંડી અને કેટલીક અગવડતાઓ પણ આપણે જોતા હોઈએ છીએ। અહીંયા પ્રત્યેક પગથિયે આપને એક પવિત્ર ભાવનાનો અહેસાસ થાય છે। હું ઈચ્છું કે હેડલાઇન દૈનિકના જેટલા પણ વ્યુઅર્સ છે એ પણ આ પતિત પાવનના નૂતન વર્ષના પ્રારંભે એમ કે એના દર્શન કરે અને પોતાના જીવનને ધન્યતા અનુભવે। જી જગદીશ મહેતા અહીંયા બદ્રીનાથ કેદારનાથથી હેડલાઇન ન્યૂઝ માટે થઈને સ્પેશિયલ। નમસ્કાર, જય બદ્રીનાથ।